પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા સાથરોટા રોડ પર બે મોટરસાયકલ સામસામે ભટકાતા એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે તો અન્ય એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. વરસડાના ગઢ મહુડા ગામનો વિરાજ અરવિંદસિંહ રાઠોડ કે તેનું મોટરસાયકલ લઈ સાથરોટા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન વજીરી તળાવ પાસે તેની બાઇક સામે આવતી અન્ય એક બાઇક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો કે જેમાં વિરાજ રાઠોડને સારવાર મળે તે પહેલા જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મૂળ વડોદરાના દશરથના રહેવાસી અને હાલ રહેતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રહેતા સુનિલ સનાભાઈ રાવળ કે જે મલાવ ખાતેથી મોટરસાયકલ પર ઘરે પરત જઈ રહ્યો હતો, જે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો કે જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર અર્થે વડોદરા રિફર કરવામાં આવ્યો હતો. કિરણ ગોહિલ સાથે CN24 ન્યૂઝ પંચમહાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.